બાપાના ફોટા મરી જાય ને પછી ફોટા પાસે ઓલા રોટલા કરી કરીને દેખાડે. અમે અમે કે ધરાવીને પછી જમીશ. આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. આ ભૂખ્યા માર્યા છે ને હવે શું ફોટાને દેખાડો છો? ભૂખ્યા માર્યા હોય ને દુનિયાને પછી દેખાવ કરે. આમ થાળીઓમાં રોટલા ને શાક ને દાળ ને ભાત ને મૂકીને પછી આમ ફોટા પાસે મૂકે. એમ પેલા ધરાવી પેલા ધરાવવાનું હતું તાર ધરાવ્યા નહીં નથી. કોકની શમશાન યાત્રા નીકળી હોય તો આમ ભાળી જાય ને કે શમશાન યાત્રા હાલો હાલો ટેકો દે. આ ટેકા ન દીધા એમાં જ મર્યા છે. હવે હું ટેકા દેવા હોય? ટેકા હાટું બજારા લબડી રહ્યા હતા નથી હોય જીવતા તારે હોતું નથી. અને માણા વખાણ મર્યા પછી જ કરે છે કે માણા બહુ સારો હતો પણ જીવવા દીધો જ નથી. એને હજી જીવવું હતું. માર્યો છે ભૂંડી હાલે પછી વખાણ કરે બધા. અરે બાપુ ભાઈ નો હું તો 18 વણ માંગુ બધા ભેગા રહીને મોજ કરો. જીવન કાલ ખૂટી રહે કાંઈ વાતમાં છે નહીં. માણા જન્મે ને 2-2.5 કિલોનો હોય 60-80 100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. વચ્ચે ઠેકડા મારવાનું છે બધું. બધું માં તૈયાર ન કરી રાખે. આપણો જન્મ થયા પહેલા જનેતા ઉદરમાં સંતાન હોય અને તરત જ બધી માં તૈયારી કરી રાખે. ખોયા ને ગોદડા ને ઘોડિયા ને આન તેન બધું માં તૈયાર જ રાખે કે મને ભગવાન કઈક આપશે. એના માટે બધી માએ તૈયારી કરી રાખી હોય. અને 60-80 100 વર્ષ જીવન પછી જવાનું ટાઈમ થાય તારે બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. તા પહેલી ને છેલ્લી 2 તૈયારી છતાં વટલી નહીં કરી રાખી હોય. પણ આ માઇલ પાવલું હું થોડુંક કરે ને હું થોડુંક ભણી ગયા હોય